મોરબીમાં ભાઈચારાની ભાવના સાથે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા. મોરબીના શહેરમાં પવિત્ર ઈદ ઉલ અઝહાનો તહેવાર શ્રદ્ધા, શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવાયો હતો. શહેરની વિવિધ દરગાહો અને મસ્જિદોમાં હજારો મુસ્લિમ ભાઈઓએ એકત્રિત થઈ વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ દેશ, રાજ્ય તેમજ મોરબી શહેરમાં સુખ, શાંતિ અને વિકાસ સતત આગળ વધ્યા તેવી દિલથી દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ સમાજમાં સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા હિન્દુ મુસ્લિમ ભાઈચારો વધુ મજબૂત બને અને સૌ સાથે મળી પ્રેમ અને સહઅસ્તિત્વથી જીવન જીવીએ તેવી પ્રાર્થના પણ કરી હતી. ઈદનો પવિત્ર તહેવાર લોકોમાં ત્યાગ, સેવા અને માનવતાનો સંદેશ ફેલાવે છે તેવું આગેવાનોએ જણાવ્યું. નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ ભાઈ એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચી હતી. શહેરમાં સર્વત્ર શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો. આજે મોરબીની અંદર તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા બકરી ઈદની નમાઝ અદા કરી અને રબ્બે કદીર ખુદાએ પાકની બારગાહમાં દુઆ કરેલ કે મોરબીની અંદર, હિન્દુસ્તાનની અંદર અમન, સુકૂન, શાંતિ અને સલામતીનો ખાસ દુઆ કરી છે. અને આ પૈગામ હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ હક ઉપર રહી અને અલ્લાહની રાહમાં કુરબાની પેશ કરેલ. તો દરેક મોમિનોને, દરેક મુસલમાનોને દીન માટે, મઝહબ માટે અને દેશ માટે કુરબાની માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને હાજર રહેવા અને પોતાના દીનની અંદર પેરોકાર તરીકે હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત અદા કરી. અને દરેક મુસલમાનોએ આજે કુરબાની અદા કરશે. 3 દિવસ સુધી કુરબાનીઓ અદા કરશે અને ગરીબ ગુરબાઓની અંદર તકસીમ કરશે. તો આ મોરબી એક મિસાલ છે હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતા માટે. અને એ જ ખાસ દુઆ છે કે સદાય મોરબીની અંદર હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે અને મોરબી ખૂબ પ્રગતિ કરે, હિન્દુસ્તાન ખૂબ શાદ આબાદ રહે એવી દુઆઓની સાથે આજે ઈદની નમાઝ અદા કરેલ હતી. રિપોર્ટર પિતૃણા સંગીતા, મોરબી, ગુજરાત.